નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો અમરેલી જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો। જે દરમિયાન અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે જાહેરમાં અશોભનીય ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। આ વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં મિત્રો કોંગ્રેસના નેતા વીરજી ઠુમર વિરુદ્ધ વડાપ્રધાન મોદી અંગે જાહેરમાં અવિવેકી ટિપ્પણી કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે। પોતાની સામે ફરિયાદ નોંધાતા વીરજી ઠુમરે પલટવાર કર્યો છે, જ્યાં મિત્રો વીરજી ઠુમરે પોતાની પણ છબી ખરડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। પોતાના પુત્રનું દહન કરીને ખોટા આરોપો લગાવ્યા હોવાનો વીરજી ઠુમરે દાવો કર્યો છે। મહત્વનું છે કે કોંગ્રેસના એક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમરે વડાપ્રધાન પદની ગરિમાને ન શોભે તેવા નિવેદનો કરતા તેના વિરોધમાં આજે ભાજપ દ્વારા ઠેર ઠેર પુત્ર દહન અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।